નમસ્કાર મિત્રો, મારું નામ વિરક નાયક છે। હું ડૉક્ટર નટુભાઈ પી પટેલ પોલિટેકનિક ચોટાળા ખાતે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ ખાતે ઇન્ચાર્જ એચઓડીની ફરજ બજાવું છું। મિત્રો, ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના ઇન્ચાર્જ એચઓડી તરીકે આપણે આ વર્ષે તમે જે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં એડમિશન લીધું છે એ બદલ હું તમને આવકારું છું અને અભિનંદન પાઠવું છું। આપણને ખબર છે મિત્રો કે જેવી રીતે માનવીની બેઝિક જરૂરિયાત જે રોટી કપડાં और મકાન આપણે કહીએ છીએ એ હોય છે, એ રીતે અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર બેઝિક જે જરૂરિયાત હોય છે એ ઇલેક્ટ્રિસિટીની હોય છે। ઇલેક્ટ્રિસિટી વગર માનવ જીવન અથવા તો ઇન્ડસ્ટ્રીયલ જીવન જીવવું હોય એ કંઈ પણ શક્ય નથી। એટલા માટે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ અથવા ઇલેક્ટ્રિકલ એન્જિનિયરનો સ્કોપ એ ખૂબ જ રહેલો છે। મિત્રો, તમારે ફર્સ્ટ અને સેકન્ડ સેમેસ્ટરની અંદર ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં તમારે બેઝિક સબ્જેક્ટ જેવા કે ઇંગ્લિશ છે, મેથેમેટિક્સ છે, ફિઝિક્સ છે, કેમેસ્ટ્રી છે, ઇલેક્ટ્રિકલ વર્કશોપ છે, એવા સબ્જેક્ટ મિત્રો તમારે સ્ટડી કરવાના આવે છે। જ્યારે આપણે ત્રીજા સેમેસ્ટરથી છઠ્ઠા સેમેસ્ટરની આપણે જે વાત કરીએ તો એ સબ્જેક્ટ એ સેમેસ્ટરની અંદર તમારે ટોટલ જે ઇલેક્ટ્રિકલના કોર સબ્જેક્ટ્સ આવે છે એ ભણાવવાના આવે છે। અત્યારે હું મારા સબ્જેક્ટનું ઇન્ટ્રોડક્શન તમને આપું છું। નેક્સ્ટ પાર્ટની અંદર આપણા બીજા સર પંકજ સર છે એ તમને થોડું એમના સબ્જેક્ટ વિશેનું ગાઈડન્સ આપશે। મારા સબ્જેક્ટની અંદર મિત્રો પાવર ઇલેક્ટ્રોનિક્સ સબ્જેક્ટ આવે છે કે જે આપણે ઇન્ડસ્ટ્રીની અંદર ખૂબ જ મહત્વનો અને ઇમ્પોર્ટન્ટ રોલ ભજવે છે। જેમ જેમ મિત્રો આપણે જાણીએ છીએ કે અત્યારે ઇન્ડસ્ટ્રી ખૂબ જ આગળ ડગલે ને પગલે વધી રહી છે, એની અંદર ખૂબ જ વધારાના જે એડિશનલ ઇક્વિપમેન્ટ ને બધું એડ થતું જાય છે। ધીમે ધીમે મિત્રો મોડર્ન યુગની અંદર આપણે જોઈએ છીએ કે ટેકનોલોજીનું ડેવલપમેન્ટ વધતું જાય છે, એ પ્રમાણે આપણો ઇન્ડસ્ટ્રી જે ડિપાર્ટમેન્ટ છે એ પણ એ પ્રમાણે ગ્રોથ કરી રહ્યો છે। તો મિત્રો, પાવર ઇલેક્ટ્રોનિક સબ્જેક્ટની અંદર આપણે એવા ઇક્વિપમેન્ટ ભણવાના આવે છે કે જે આપણે ઇન્ડસ્ટ્રીની અંદર અત્યારે હાલની તારીખમાં ઉપયોગમાં આવી રહ્યા છે। ફોર એક્ઝામ્પલ આપણે કહી શકીએ કે SCR છે, સિલિકોન કંટ્રોલ રેક્ટિફાયર છે, IGBT છે, જેવા જે પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસ અત્યારે ઇન્ડસ્ટ્રીની અંદર યુઝ કરી રહ્યા છે એને લગતું આપણને ભણવાનું આવે છે। એના પછી સબ્જેક્ટ આવે છે માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલ। તો જેની અંદર આપણે મિત્રો જાણીએ છીએ કે આપણે ઇલેક્ટ્રોનિક જે ડિપાર્ટમેન્ટ કરો એ ઇલેક્ટ્રિકલની એક શાખા ગણાય છે। તો ઇલેક્ટ્રોનિક્સના લગતા જે બી ઇક્વિપમેન્ટ છે, જે માઇક્રો પ્રોસેસર જે આપણે જાણીએ છીએ અત્યારે કમ્પ્યુટર કેટલું આગળ વધી રહ્યું છે, કમ્પ્યુટરના અંદર કેટલી બધી ટેકનોલોજી વિકસી રહી છે, તો એ પ્રમાણે માઇક્રો પ્રોસેસર અને કંટ્રોલની અંદર આપણે પ્રોસેસરના લગતું પ્લસ કંટ્રોલરના લગતું આપણને જે બી સ્ટડી કરવાનું આવે છે એ એની અંદર ભણવાનું આવે છે। એના પછી મિત્રો એક છે બીજો સબ્જેક્ટ છે આપણો ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સ છે, બરાબર, કે જેની અંદર આપણે ડિજિટલના લગતું ભણવાનું આવે છે, જેની અંદર લોજિક ગેટ્સ ને બધું ઇન્ક્લુડ થઈ જાય છે, એના લગતું આપણે સ્ટડી કરવાનું આવે છે। ડિજિટલ એ બી ઇલેક્ટ્રિકલની આપણી બ્રાન્ચનો એક પાર્ટ કહી શકાય છે મિત્રો, એના લગતું ભણવાનું આવે છે। એના પછી આવે છે મિત્રો એસી સર્કિટ, કે જેની અંદર આપણે એસી સર્કિટના લગતું આપણે જે સાઇનોસોઇડલ વેવફોર્મ ને બધું આવે છે, તો એસી સર્કિટના અંદર જેટલા બી એસી ડિવાઇસીસ આવે છે ઇન્સ્ટ્રુમેન્ટને લગતા એના વિશેનું ભણવાનું આવે છે। બીજો સબ્જેક્ટ છે મિત્રો ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન, જેની અંદર હાલની તારીખમાં ઇન્ડસ્ટ્રીના અંદર જે બી ઇન્સ્ટ્રુમેન્ટ યુઝ થઈ રહ્યા છે એના લગતું આપણને ભણવાનું આવે છે, કે જેની અંદર ઇન્સ્ટ્રુમેન્ટેશન આપણે જે બી મેઝરમેન્ટ માટેના ઇક્વિપમેન્ટ યુઝ કરીએ છીએ, બરાબર, એ બધા ઇક્વિપમેન્ટ આપણે ભણવાના ઇલેક્ટ્રિકલ ઇન્સ્ટ્રુમેન્ટેશન સબ્જેક્ટની અંદર આવે છે। બીજું છે મિત્રો ઇલેક્ટ્રિકલ કમ્પોનન્ટ્સ એન્ડ સર્કિટ, કે જે બી ઇલેક્ટ્રોનિક્સની એક શાખાનો ભાગ છે, જેની અંદર આપણે અવનવા પાવર ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસીસનો યુઝ કરતા શીખીશું, કઈ રીતે એની અંદર પ્રેક્ટિકલ પરફોર્મ થાય છે એ જોઈશું, કઈ રીતે જે ECCના કમ્પોનન્ટ છે એ કમ્પોનન્ટ કઈ જગ્યાએ ઇન્ડસ્ટ્રીમાં યુઝ થાય છે એ પણ આપણે મિત્રો શીખીશું। તો ઓવરઓલ મિત્રો એવું કહી શકાય કે ફર્સ્ટ અને સેકન્ડ સેમની અંદર આપણને બેઝિક સબ્જેક્ટ ભણવાના આવે છે, જ્યારે ત્રણ સેમેસ્ટરથી લઈને છઠ્ઠા સેમેસ્ટર સુધી તમારે જે ઇલેક્ટ્રિકલના કોર અને મેઇન સબ્જેક્ટ આવે છે એ મિત્રો ભણવાના આવે છે। આભાર મિત્રો। તમને બીજું મનમાં એક મૂંઝવણ થતી હશે કે ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બન્યા પછી આપણે એનો સ્કોપ શું છે, મતલબ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બન્યા પછી આપણે આગળ શું કરી શકીએ? તો મિત્રો, ગવર્મેન્ટ જોબ, બરાબર, આપણી ગવર્મેન્ટ કંપની છે, ધારો કે જેવી કે ONGC છે, BEL છે, પાવર ગ્રીડ કોર્પોરેશન છે, એવી ગવર્મેન્ટ કોઈ બી કંપનીઝની અંદર આપણે એઝ અ જુનિયર એન્જિનિયર તરીકે અથવા તો કોઈ સુપરવાઇઝર ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે બી જોબ મળી શકે છે। એના સિવાય મિત્રો પ્રાઇવેટ સેક્ટરની અંદર જેટલી બી પ્રાઇવેટ આપણી કંપનીઝ છે, બરાબર, જેવી કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, એવી પ્રાઇવેટ કંપનીના અંદર પણ તમે એઝ એ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર તરીકે જોબ ત્યાં કરી શકો છો। એના સિવાય મિત્રો પ્રાઇવેટ સેક્ટરની અંદર બીજું આપણે
આપણી પોતાની ઇન્ડસ્ટ્રી બી કરવી હોય તો પણ કરી શકાય છે. એના સિવાય તમે કોન્ટ્રાક્ટર તરીકેનું કામ કરવું હોય તો પણ કરી શકો છો. તો મિત્રો ઇલેક્ટ્રિકલ એન્જિનિયર બન્યા પછી ઘણા બધા સ્કોપ આપણા જોડે અવેલેબલ છે. એ આપણા ઉપર ડિપેન્ડ કરે છે કે આપણે કયા સેક્ટરની અંદર કામ કરવું છે અને કેવી રીતનું મિત્રો ગ્રોથ મેળવવો. મારું નામ પટેલ પંકજ છે. હું ડોક્ટર નટુભાઈ પી પટેલ પોલિટેકનિક જોટાણામાં ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં લેક્ચરર તરીકે ફરજ બજાવું છું. મારા વિદ્યાર્થી મિત્રો, આપનું ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટમાં હાર્દિક સ્વાગત છે. આપણે ઓવરઓલ સબ્જેક્ટ એટલે કે ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટના મેઇન અને કોર સબ્જેક્ટની વાત કરીએ તો ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન. તો આપણે જોઈશું જનરલી કોલસા દ્વારા જે વિદ્યુત ઉત્પન્ન થાય છે એમાં જે થાય છે એ થર્મલ પાવર પ્લાન્ટ તરીકે ઓળખાય છે. એ જ રીતે આપણે સરદાર સરોવર જે નર્મદા ડેમ છે ત્યાં આગળ જે વિદ્યુત ઉત્પન્ન થાય છે એટલે કે હાઇડ્રો પાવર પ્લાન્ટ, જે પાણી દ્વારા જે વિદ્યુત ઉત્પન્ન થાય એને હાઇડ્રો પાવર પ્લાન્ટ કહેવાય છે. એ રીતે સુરત કાકરાપા ન્યુક્લિયર પાવર પ્લાન્ટ છે, તો એમાં યુરેનિયમ વપરાય છે. તો યુરેનિયમ દ્વારા જે વિદ્યુત ઉત્પન્ન થાય એમાં એને આપણે શું કહીશું? ન્યુક્લિયર પાવર પ્લાન્ટ. એ રીતે વિન્ડ પાવર પ્લાન્ટ, એમાં પવનચક્કી દ્વારા વિદ્યુત ઉત્પન્ન કરવામાં આવે છે. એ જ રીતે સોલાર પાવર પ્લાન્ટ, એમાં સોલાર પેનલનો યુઝ કરી સોલાર દ્વારા ઇલેક્ટ્રિકલ વિદ્યુત પ્રોડ્યુસ કરવામાં આવે છે. એ રીતે આપણે જોઈએ તો આ વિદ્યુત તો પ્રોડ્યુસ થઈ ગયું, પણ એનું ડિસ્ટ્રીબ્યુશન કરવામાં આવે તો એના માટેનો એક સબ્જેક્ટ છે ટ્રાન્સમિશન એન્ડ ડિસ્ટ્રીબ્યુશન. એ રીતે આપણે ગુજરાતમાં જે ટ્રાન્સમિશન જે સંભાળે છે એ કંપની છે જેટકો, ગુજરાત ઇલેક્ટ્રિસિટી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડ. એક ટ્રાન્સમિશન ક્યાંથી આવે છે તો થર્મલ પાવર પ્લાન્ટમાંથી સબસ્ટેશન સુધી જે ટ્રાન્સમિશન લાઈન આવે છે જેટકો કામ કરે છે. એ જ રીતે જે ટ્રાન્સમિશન લાઈન આવી ત્યાંથી આપણે ઘર સુધી પહોંચાડવાનું કામ, દાખલા તરીકે આપણે જોઈએ તો દક્ષિણ ગુજરાતમાં તો ડીજીવીસીએલ કામ કરે છે, તે રીતે ઉત્તર ગુજરાતમાં યુજીવીસીએલ કંપની કામ કરે છે, જે કન્ઝ્યુમર સુધી એટલે કે હાઈ વોલ્ટેજ અને લો વોલ્ટેજ કન્ઝ્યુમરમાં ઘર સુધી પહોંચાડવાનું કામ કરે છે વિદ્યુત. એ રીતે હાઈ વોલ્ટેજ કન્ઝ્યુમરમાં કંપનીઓ સુધી વિદ્યુત પહોંચાડવાનું કામ કરે છે. એ રીતે પીજીવીસીએલ, એમજીવીસીએલ, ડીજીવીસીએલ અને યુજીવીસીએલ આ અલગ અલગ પ્રકારની કંપનીઓ અહીંયા આપણે ગુજરાતમાં આવેલી છે. એના પછી આપણે જોઈએ તો બીજો સબ્જેક્ટ છે સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન. તો સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન ની અંદર જે આપણે ટ્રાન્સમિશન તો કર્યું પણ એનું કંટ્રોલિંગ કરવું પડે. સપોઝ કોઈ જગ્યાએ હાઈ રાઇઝ ફોલ્ટ થયો હોય તો એનું કંટ્રોલિંગ કરવું પડે. તો હાઈ રાઇઝ ફોલ્ટ જે છે એ કંટ્રોલ કરવા માટે રિલેનો ઉપયોગ થાય. તો રિલે દ્વારા ઓટોમેટિક હાઈ વોલ્ટેજ કટ ઓફ થાય અને બ્રેકડાઉન થાય અને એને આપણે પરિસ્થિતિ એટલે મેન્ટેનન્સ કરી શકીએ. તો એના માટે જે વપરાય છે જે સિસ્ટમ એ સ્વિચ ગેર એન્ડ પ્રોટેક્શન સબ્જેક્ટમાં ભણવાનું આવે છે. એના પછીનો આપણે કોર અને મેઇન સબ્જેક્ટમાં વાત કરીએ તો ડીસી મશીન અને એસી મશીન આવે છે. તો ડીસી મશીનની અંદર ડીસી જનરેટર આવશે, ડીસી મોટર આવશે, એ બધાનું કઈ રીતના સ્પીડ કંટ્રોલ, પછી એનો જે સ્પીડનો કંટ્રોલ કર્યા પછી એ મોટરો કઈ કઈ જગ્યાએ વપરાય છે એ બધું ડીસી મશીનમાં ભણવાનું આવે છે. એ રીતે પોલીફેઝ મશીન, તો પોલીફેઝ મશીન એટલે એસી મશીન. તો એસી મશીનમાં સિંગલ ફેઝ મશીન આવશે અને થ્રી ફેઝ મશીન આવશે. તો સિંગલ ફેઝમાં આપણે જોઈએ તો સ્ટીવરલ કેજ અને સ્લિપ રિંગ મોટરો ભણવાની આવશે. એ રીતે સિંગલ ફેઝ મોટરોમાં આપણે જોઈએ તો ઘરમાં જે વપરાતા હોય, ફ્રીજ હોય, રેફ્રિજરેટર હોય, વોશિંગ મશીન હોય, ઘરઘંટી હોય, તો આ બધાની અંદર સિંગલ ફેઝ મોટર વપરાય છે. કયા કયા પ્રકારની મોટર વપરાય છે ટોટલ માહિતી આપણને આ સબ્જેક્ટમાંથી મળશે. એના પછી આપણે જોઈએ તો ટ્રાન્સફોર્મર. તો ટ્રાન્સફોર્મરમાં બે પ્રકારના ટ્રાન્સફોર્મર આવે છે, થ્રી ફેઝ અને સિંગલ ફેઝ. તો સિંગલ ફેઝ ટ્રાન્સફોર્મર કે આગળ વપરાય છે. થ્રી ફેઝ ટ્રાન્સફોર્મરનો યુઝ શું? જનરલી આપણે ઉપયોગ જોઈએ તો ટ્રાન્સફોર્મરનો ઉપયોગ શું? લો વોલ્ટેજમાંથી હાઈ વોલ્ટેજમાં કન્વર્ટ કરશે. તો એને શું કહીશું? સ્ટેપ અપ ટ્રાન્સફોર્મર. એ રીતે હાઈ વોલ્ટેજમાંથી લો વોલ્ટેજમાં કન્વર્ટ કરશે તો એને આપણે શું કહીશું? સ્ટેપ ડાઉન ટ્રાન્સફોર્મર તરીકે ઓળખવામાં આવે છે. એ રીતે એના પછી આપણે બીજા સબ્જેક્ટ જોઈએ તો WECC સબ્જેક્ટ આવશે. એની અંદર તમે ઘરની અંદર કોઈ પણ પ્રકારનું વાયરિંગ કરવું હોય, બરાબર, તો એ વાયરિંગ કઈ રીતના કરી શકાય, એ રીતે ઇન્ડસ્ટ્રીયલમાં વાયરિંગ કરવું હોય, કોઈ હાઈ રાઇઝ બિલ્ડિંગમાં ગવર્મેન્ટના, તો એમાં કઈ રીતના વાયરિંગ કરવું હોય, બધા જ પ્રકારનું વાયરિંગ WECC સબ્જેક્ટમાં ભણવાનું આવે. એ વાયરિંગ તો તમે કરીશું પણ એનું કોસ્ટિંગ કઈ રીતના કાઢવું, એનું ઓવરઓલ કોસ્ટ કેટલો થશે, એનો ખર્ચો કેટલો થશે, એ કોસ્ટિંગ કાઢવાની અલગ અલગ રીતો જે આવે છે એ બધું WECC સબ્જેક્ટમાં ભણવાનું આવે છે. એ રીતે એના પછીનો આપણે સબ્જેક્ટ જોઈએ તો ECA. ECA એટલે એનર્જી કન્ઝર્વેશન એન્ડ ઓડિટ. સપોઝ મોટર છે, ટ્રાન્સફોર્મર છે, અલગ અલગ પ્રકારના જે ઇલેક્ટ્રિકલ ઇક્વિપમેન્ટ હોય છે એ એક્ચ્યુઅલ કઈ રીતના વર્ક કરે છે અને વર્ક કરે છે તો એના રેટિંગ પ્રમાણે વર્ક કરે છે કે નહીં, એ
આપણને ECE સબ્જેક્ટમાં ભણવાનું આવશે કે એનર્જી સેવિંગ કરે છે કે વધારે પડતા લોસ કરે છે, તો એને આપણે શું કહીશું, જે ઇન્સ્પેક્શન કરીએ છીએ ઓવરઓલ એને એનર્જી સેવિંગ તરીકે ઓળખવામાં, એટલે સંચય તરીકે ઓળખવામાં આવે છે. આનું ઓવરઓલ આપણે શું કરવાનું હોય છે, ઓડિટ કરવાની હોય છે. તો આ રીતે આપણે ECE સબ્જેક્ટમાં ઓડિટ કરવાનું ભણીશું. એના પછી આપણે જોઈએ તો આમાં ઇલેક્ટ્રિકલમાં એન્જિનિયરિંગ ભણ્યા પછી કયા કયા સ્કોપ રહે, તો આપણને જે સબ્જેક્ટ જોઈએ એ ઉપરથી જ ખ્યાલ આવે કે ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન, તો ઉકાઈ છે, વરાણગોળી છે, કાકરાપાર છે, આ અલગ અલગ પાવર પ્લાન્ટમાં તમને જુનિયર એન્જિનિયર તરીકે જોબ મળવાના ચાન્સ છે. એ રીતે આપણે ડિસ્ટ્રીબ્યુશન કંપની જોઈએ તો જેટકોમાં પણ તમને જોબ મળવાના ચાન્સ છે. આ જે જેટકો કંપની છે ઓવરઓલ ગુજરાતનું ટ્રાન્સમિશન સંભાળે છે, જ્યારે આપણા ઇન્ડિયાનું ટ્રાન્સમિશન જોઈએ, સપોઝ ગુજરાત છે, ગુજરાતથી મહારાષ્ટ્ર, કર્ણાટક, આંધ્રપ્રદેશ, હિમાચલ પ્રદેશ, કોઈ પણ સ્થળે આપણે પાવર વીજ પુરવઠો પહોંચાડવો હોય, સપોઝ ઇલેક્ટ્રિકલ પાવર જનરેશન અહીંયા ગુજરાતમાં ઓછું છે, મહારાષ્ટ્રમાં એના કરતાં વધારે છે, તો મહારાષ્ટ્રમાંથી અહીંયા પાવર લાવવો હોય એ બધું કોણ સંભાળે છે, તો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા. તો પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાં પણ તમને જોબ મળવાના ચાન્સ છે. એના પછી આપણે જોઈએ તો PGVCL છે, MGVCL, DGVCL, UGVCL, આ બધી ડિસ્ટ્રીબ્યુશન કંપની છે જે હાઈ વોલ્ટેજ અને લોઅર વોલ્ટેજ કન્ઝ્યુમરમાં કામ કરે છે, બરાબર. તો એમાં પણ તમને જોબ મળવાના ચાન્સ છે, બરાબર. ઇલેક્ટ્રિકલમાં અભ્યાસ કરું છું અને અહીંયા હોસ્ટેલમાં રહું છું. અત્યાર સુધીનો મારો અનુભવ કે કોલેજમાં શૈક્ષણિક લાયકાત કેવું છે એ હું જણાવીશ કે અહીંયાથી જે સ્ટાફ દ્વારા મને શિક્ષણ આપવામાં આવે છે, અમારી કોલેજમાં બધા વિદ્યાર્થીઓને શિક્ષણ આપવામાં આવે છે એ ખૂબ જ સારું અને સરળતાપૂર્વક મળી રહે છે. અહીંયા કોલેજ તરફથી દરેક વિષયના પ્રેક્ટિકલો જેવા કે સાધનો અહીંયા ઉપલબ્ધ છે, જેવા વિષય કે માઇક્રો પ્રોસેસર, માઇક્રો પાવર ઇલેક્ટ્રોનિક્સ વગેરે. અને જે બહારથી ભણવા આવતા વિદ્યાર્થીઓ માટે એક કોલેજ તરફથી સરળતાથી નીવડે તેવી હોસ્ટેલની સુવિધા પણ આપવામાં આવે છે અને દરેક વિદ્યાર્થીને સ્ટાફ દ્વારા પૂરેપૂરો સહયોગ પણ આપવામાં આવે છે અને અહીંયા ભણવાનું ખૂબ જ સારું છે. मेरा नाम अखिलेश राय है. मैं 2020 से डॉक्टर नटूभाई पी पटेल कॉलेज से मैंने डिप्लोमा इंजीनियरिंग कंप्लीट की थी, जो कि जटाना में है. मेरा ब्रांच इलेक्ट्रिकल था. हालांकि कॉलेज की बात करूँ तो कॉलेज के सारे लेक्चरर्स, कॉलेज प्रिंसिपल्स एंड जितने भी फैकल्टी मेंबर्स हैं काफ़ी वेल बिहेव्ड एंड वेल कल्चर्ड और काफ़ी अच्छे एजुकेटेड और बहुत ही अच्छे हैं और हेल्पफुल हैं, काइंड हैं, जो कि बहुत ही जेन्युइन तरीके से सारी टॉपिक्स क्लियर कराते हैं. और जो भी लेक्चर्स वगैरह जो भी हमारे क्लास होते थे वो काफ़ी बढ़िया तरीके से वो समझाते हैं. इनफैक्ट वहाँ की जो एक्स्ट्रा करिकुलम एक्टिविटीज़ थी वो मुझे काफ़ी पसंद आती थी, जो कि क्रिकेट मेरा बेस्ट, मतलब काफ़ी अच्छा तरीके से मैं खेलता हूँ क्रिकेट, तो मुझे मौका मिला था खेलने का वहाँ से. और बाकी चीज़ अभी फ़िलहाल मैं होंडा में काम कर रहा हूँ. कॉलेज पास आउट मैं 2020 में ही हो गया था. और ओवरऑल कॉलेज की बात करें तो ये काफ़ी अच्छा एक्सपीरियंस रहा है मुझे वहाँ पे पढ़ाई करके. थैंक यू.